ને ભાઈ જઈએ ભાવનગર અને આપણે જવાનું હોસ્પિટલ અમદાવાદ. ચાલો કન્ટિન્યુ. જુનાગઢ આવી ગયું હતું અને કોણ કોણ જુનાગઢથી જોવે આપને કમેન્ટ કરી દેજો જરી. આવી ગયું હતું જેતલસર જઈ લ્યો. અને અમે બેઠી ગયા છે નાસ્તો કરવા માટે કેમ કે ભૂખ લાગી છે. 12 વાગે અમે નીકળ્યા હતા જમીને. ચાલો બધા નાસ્તો કરવા માટે બતાવી દો આપણે શું લેતા આવીએ. આપણે લઈને આવ્યા હતા થેપલા ને વેફર ને બિસ્કિટ ને એવું. ચાલો કન્ટિન્યુ. ભાઈ જાય છે દહીં લેવા માટે કેમ કે ચા કા દહીં ઘી મળી જાય. લોકો તો નહીં ભાવે, હાલશે આમ મળીએ તો. દીવાનો આવી જાઓ કાકા, આવી જાઓ. ક્યાં જવાનું? ભાવનગર. ઓહો, તો અમે તમારા સાથીદાર થઈ ગયા. હા, અમે ભાવનગર જવાનું. તો ચા આવી ગઈ હતી. ચા વિના નો મેળ આવે. તમે ત્યાં જાઓ ચા તો તમારે પીવી છે. ચાલો કન્ટિન્યુ. તો અત્યારે આપણે પૂગી ગયા છે ધોળા અને જોઈ લો ને ઓલમોસ્ટ 24 કા 25 સ્ટેશન છે ને કવર કરે આ ગાડી. એટલે લોકલ ટ્રેન છે. બેસિકલી 7 કલાક લાગશે આપણે આપણા ઘરેથી ભાવનગર 7 કલાક થાય. અમે પહોંચશું ત્યાં આમાં બતાવે તો 9 છે પણ આપણે પૂછશું 10 સાડા 10 વાગી ગયા ઓલમોસ્ટ. ચાલો બાકી જોઈએ બતાવી દો તમને સ્ટેશન. આવું સ્ટેશન છે. ચાલો કન્ટિન્યુ. ચાલો જમી લે, ભૂખ લાગી બહુ કેમ કે ટ્રાવેલ કર્યું છે એટલું. ચાલો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. ટાઈમની વાત કરું તો વાગી ગયા છે 4:30. આપણે જવાનું છે અમદાવાદ. રાતે બહુ થાકી ગયો એટલે વિડીયો ન બનાવી શકતો. ચાલો કન્ટિન્યુ. ચાલો બાલી બ્રધર શું કહેવાય છે? ચાલો નીકળી ગયા છીએ આપણે ભાવનગર થી. જય દ્વારકાધીશ. ચાલો કન્ટિન્યુ. તો પેલો સ્ટોપ લઈ લીધો આપણે બ્લોક છે અને અહીંથી ઓલમોસ્ટ 1.5 કલાકનો રસ્તો હોય. 80 કિલોમીટર છે અહીંથી. ચાલો જઈએ બાકી નાસ્તો કરી લે. ગાંઠિયાની ઈચ્છા આપણે જુનાગઢના ગાંઠિયા ફેમસ ગાંઠિયા ભાઈ. આવી ગયો તો ભાઈ ગાંઠિયા લઈને જઈ લે. ચા અને ગાંઠિયા ખાઈ લઈએ. ચાલો જઈ લે ગાંઠિયા ને ચા કન્ટિન્યુ. વિશાલભાઈ અત્યારે ભાઈ કહેવા એવું જોયું છે કે આમ લાઈફ ઇઝ વેરી ડેન્જરસ. શું કહેતો આ વિશાલભાઈ? આ ગામડે બાપ દાદા ગીલી દંડો રમીને મારી ગયા હોય ને છોકરો અમદાવાદ આવે તો કે બોલિંગ કરવા જાવ. ગીલી દંડો ચેન લઈ જશે. અરે બાકી ચેન લઈ જશે કોઈ બીજા. નવું કાર્ડ ને એમાં જોઈએ. હવે જવાનું એક્સરે. અહીંયા એક્સરે નહીં થાય કેમ કે ફૂલ બોડી એક્સરે કીધું. ત્યાં લગીને અમે પી લે ચા. રિક્ષા આવે ને ત્યાં લગીને ચા પી લે. શું ક્યાં વિવેકભાઈ ચા વિના હાલે? હા અમે લોકો હે ને બેઠી ગયા તો જો આવું છે આપણું અમદાવાદનું સિવિલ. બેઠા હતા બહાર અને બહુ થાકી ગયા. આંખમાંથી આમ પાણી નીકળીને એવું થઈ ગયું કેમ કે નીંદર કરી નથી ને 2 દિન હા ઉજાગરા છે. 2 થી લગાતાર ટ્રાવેલિંગ હાલે અને ટ્રાફિક એટલું હોય ને માણસ જોઈને રદ થાય. બહુ માણસ હેરાન થાય. બધા ધ્યાન રાખજો ને સેફ રહેજો. નાસ્તો લઈને આવ્યો છે વિશાલભાઈ. હાલો નાસ્તો કરી લે ગાઈસ. એમ પણ બહુ ભૂખ લાગી છે અને હાવ થાકી ગયા. જો અહીંયા બેઠા છે. ચાલો બતાવું તમને. પફ છે ખાવામાં. હાલો એન્જોય કરીએ. દાબેલી પફ. ઓકે
કેશોદ પૂગી ગયા હતા ગાઈસ આપણે. અને આજે બહુ લેટ થઈ ગયો કેમ કે ઓલમોસ્ટ 2 થવા એવા હજી ઘરે પહોંચ્યા નથી. રાતના 3 વાગ્યાની વાત છે. ને આજે આપણે પીગા છે કેશોદ થઈ ગયો. આજે બહુ હેરાન થયા. તમે મિની વ્લોગ જોઈએ છે, તમને બધાને ખબર હશે કેટલા હેરાન થયા. ગાડી આમ લેટ એટલી ને તેવું બધું ફટાફટ ઘર બસ આ સ્ટેશન ને અને પછીનું સ્ટેશન છે ને પછી આપણું ઘર આવ્યા પછી આરામથી જમીએ કેમ કે ભૂખ પણ એટલી લાગી છે. ચાલો પણ ટ્રેન આવી ગયો ને પહેલાં હિસ્સો પકડી લીધો. હા સાચી ગયો ગામડા જેવું તો ન થાય. જેવા ખાલી કેવી મસ્ત વાત છે, ખાલી ચેક કરો. આવું તો ન થાય સિટીમાં. દાદા એ સ્પેશિયલ ચા બનાવ્યો એમ ને દાદા? હે દાદા? હે વિડીયો ઉતારું. દાદાની ચા ટ્રાય કરીએ કે એક દાદાએ ચા બનાવી. સુરત થી સ્પેશિયલ કારીગર આવ્યા હે દાદા? સુરત દાદા કાકાજી કી બોલાવો. હલો ચા પાણી પીવા. શું કે બાબુ તમે? સ્પેશિયલ આખા દૂધની ચા પાણી. ઓહો કાંઈ ઘટે નહીં ભાઈ. સગન દાદા હોય. અરે એટલો બધો નહીં દાદા, હું ખાલી લિમિટ. ખાવું નથી ઘણું મોટું થઈ જાય. હા શું કે ખેતલા બાપા ચાલો હે ખેતલા સુરત થી સ્પેશિયલ ખેતલા બાપા કારીગર સુરત થી આવ્યા છે. ખેતલા બાપા ચા બનાવવા. તો તમે જોવો છો કે આપણા ખેતલા બાપાએ ચા બનાવી. સુરત થી આવ્યા સ્પેશિયલ ચા બનાવવા. સ્પેશિયલ રગડા જેવી ચા બનાવી. કેવી છે દાદા? આખા દૂધની હો સ્પેશિયલ. જય ઠાકર ધણી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એ બરોબર. હવે હું ટ્રાય કરું કે એક બે મિનિટ. હા એટલી બધી ન હોય. થોડીક તપી. બાબુ સુરત ના રોટલા બનાવો કે બાબુ? ત્યાં આમ ચૂલો તો નહીં હોય ને આવો? ચૂલા જેવા મીઠા ન થાય? કપડા એને સોની જોન મેલે ને મારા કપડામાં આવી પેલામાં હતો રાખ્યો રોટલો મેકવા જોઈએ. શું બનાવવાનું હે દાદા? સેવ ટમેટા શાક, બાજરાના રોટલા, દૂધ, મરચાં તળવાના, હા પછી છાશ, પાપડ. સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી. કાઠિયાવાડી એ પણ ગામડા કાઠિયાવાડી. પ્યોર કાઠિયાવાડી. કાંઈ ઘટે નહીં. કેવી ઠંડી હે અહીંયા? ઠંડી ની તો વાત જવા દે. સુરતમાં નહીં હોય એટલી હે? સુરતમાં ઠંડી જેવું નામ નહીં. ગામડામાં ઠંડી છે કાંઈક બહુ છે ઠંડી. બાકા છે કે દાદા રિવ્યુ કરો કેમ ભાઈ નહીં? કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં. મોરે અડી ગયા ને? ઘટે તો
બાકી કાંઈ ઘટે જો બાકી આવી વાઇબ છે ગામડાની, મસ્ત રોટલા ને સેવ ટમેટાનું શાક ને સાઈસ ને જો મરચા ને બધું છે જોઈ લ્યો. ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ઘટે હે સગન દાદા શું કેવો બાપુ તમે? ગામડાના છે આવડું રાંધ્યું છે અરે કાંઈ ઘટે નહીં. બાજરાના રોટલા છે, ભાખરી છે, સાઈઝ છે, દૂધ છે, મરચા છે. ઓ રેડી રેડી. શરદી હે પણ આજ મૂકવાનું નથી, આજ ઉપાડી લો. આઈસ્ક્રીમ જો આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ કરી નાખ્યો હે, ઉપાડી લે જો બધા. મામાને દઈ દે. તો guys, આ વ્લોગ અહીંયા લગીને જ રાખીએ, અને મોટો વ્લોગ કેવો લાગ્યો તમને મારો કમેન્ટ કરી દેજો, અને આવો વ્લોગ બનાવું કે નહીં કમેન્ટમાં કહેજો મને, સપોર્ટ દેખાડજો, સબસ્ક્રાઈબ કરી દેજો નહીં કર્યું હોય તો. ચાલો હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં, બાય.